left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. ફાઇનલી વી આર રેડી. ઓહ મેડમજી, Got a big box in my closet with the fall pictures we took. Oh, and हेलो गुड मॉर्निंग ओह छोड़ो छोड़ो वो छोड़ो, चलो चलते हैं चलो मैडम जी. मैंने तुम्हें જોયો કે નહીં अरे वाह भाई वाह, ये तो रह गया. ओह हो खड़ा हो तो दिखाई खड़ा हो जा मेरे दोस्त. क्या कर रहा है तू आजकल? पेट सर कुकर में पॉकेट में अरे वाह भाई वाह. चलो मैडम, जाना है ना? चलो हम आज भी ठुम्मर परिवाરમાં જવાનું છે. ઠુમ્મર પરિવારમાં પરિવારના આંગણે સગાઈનો પ્રસંગ છે રૂડોન અને અમદાવાદવાળા ઠુમ્મર પરિવાર નહીં, અહીંયા અમારે કુંડલાના ઠુમ્મર પરિવારમાં જવાનું છે. પણ જાના હે બહાર, क्योंकि अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. चलो બા કિધર ગયે? મંદિર ગયે કથામાં કથા ચાલુ થઈ ગઈ? હા હતી ને, કાલે પોથી હતી. કાલે પોથી હતી. હવે પૂરું કરો દિલીપભાઈનું, જલ્દી પૂરું કરો. દિલીપભાઈનું તો છે જ, તમે કામ પૂરું કરો. ફોન રહી ગયા. આમ જો કાંઈ ખીજાણોય નથી ને કાંઈ બોલ્યોય નતો. નહીં પણ હજી ગાડી શરૂ નથી થઈ ને એટલે મને યાદ ના ના, તે દિવસે કીધું હતું ને, લાસ્ટ રાજકોટ ટ્રીપમાં કીધું હતું ને કે એનું બેનનું હોય તો કાંઈ નહીં ને હવે અમારું હોય તો રાયડું નાખી હોય ને, જો અત્યારે કાંઈ રાયડું નથી નાખી. પરસો કાંઈ નથી બોલ્યો ને હું. એમાં એકચ્યુઅલી હવે મને ખબર પડી, આમ ખીચું ચેક કર્યું ને ત્યારે એક ફોન મારો અંદર પડ્યો છે. એટલે આ તો સારું થયું પહેલાંય કાંઈ ન કીધું, નહીં તો રાત તો સામે આવત. ઝૂમ 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 કર દો કે નહીં તો સારું. સિર્ફ મેરા ફોન નહીં થા મેં કીધું આમે તો હું કાંઈ બોલ્યો નહોતો એટલે કાંઈ વાંધો ન આવ્યો, નહીં તો તકલીફોના પાર ના રહે. કેટલી તકલીફ થાત નહીં તો કેટલી ઈ આ ક્યાં લાવવાનું હતું, એ કાંઈ જરૂર નહોતી. ત્યાં પછી ગરમીમાં ભૂલ ઓલું થઈ જાય. ચલો તો ચલતે હૈ અમરેલી કી ઓર. miss your hate, can I just crash over? Guess you crashed in like a tsunami. हाँ जी, હમણાં અમારે અમરેલી અને રાજકોટ બેના જ ધક્કા છે. जाना पड़ता है मैडम जी, सब काम करना पड़ता है, किसी में नहीं चलता. समझो. હા એમ છે, બધે છે પ્રસંગો. આપણે એકને જ છે એવું થોડું. ન તો કેમેરો ઈ બાજુ નહોતો કરાય, હા એટલે સારું છે. મેડમ ખીજાય નહીં તર આપણને. નહીં સારું પણ છે. ખીજાય, આપણને સાંભળવાની આદત હોય પણ ખબર છે તો શું કામ સાંભળવું. ધેટ્સ વાય. Over sunlight, painted stripes of your body. I'd give anything that I have just to know. બેન છે ઈ કે અમારા પ્રિન્સિપાલ છે, નહીતર તો આખા રસ્તે હલાવતો હતો. નહીં ઈ જ છે હે ને? વિદ્યાર્થી જ છે. આટલો ફાયદો થાય. આખા રસ્તામાં માલ ઢોર ચાલતા હતા એટલે ઘણા વાહન નીકળે. હું આમનામ જ બોયલો કે હજી થોડીક જગ્યા છે તો હવે ન્યાય કરી નાખ, એટલે અમે ધીમે ધીમે પાછળ હલાવીએ. ત્યાં ઈ મેડમને જોઈ ગયો કે અમારા પ્રિન્સિપાલ ગાડીમાં બેઠા છે, ત્યાં લાકડીને શરૂઆત કરી. આખો રસ્તો ખાલી કરી નાખ્યો બિચારે. ગુરુ અમથા કહેવાય છે કે હા એમ. મેડમ ડેશ કેમની વાત કરતા હતા, ત્યાં ટાઈપિંગ મારી દીધી અમે. ઓલો તડકામાં પડી રહી ને તો ઓલું એનું જે સ્ટીકર હોય ને એ સહેજ આમ ડાઉન થતું જતું હતું, તો વિઝન આમ આવતું હતું. પછી એને ટાઈપિંગ મારી દીધી ને એટલે હવે વિઝન પરફેક્ટ થઈ ગયું છે. આની જોવું તો મેડમ ના જ મજા આવે. જો Just a minute more of your time. ચલો ફાઇનલી અમરેલી આવી ગયું છે. અમરેલી મેડમ જે ઓલા જુનાગઢમાં જ છે ને ઈ જ એન્જલ ને, એન્જલ 2-3 છે ને હવે તો, એટલે એમ ડિસ્ટર્બ થઈ જાય. જૂના માર્કેટ યાર્ડમાં છે. ઠીક આપણે ઓલા મોટા ભાઈના ઓલા રિસેપ્શન જ હતું ને, ઈ જ હોલ હશે તો બરાબર. અમે પારિવારિક એક રિસેપ્શનમાં નહોતા આપણે, મસ્ત થંબનેલ મૂકો એ જ જગ્યા ઉપર છે, એટલે સારું એવું હશે ત્યાં, હે ને? સુવિધા વાળું છે, મોટો હોલ એક સાઈડ, ત્યાં બધી ઓલી હોય
સેરેમની અને એની ઓપોઝિટમાં બધું નાસ્તો અને જમણવાર ને એવું બધું ત્યાં થઈ શકે Dining area ડાઇનિંગ એરિયા યસ જો એટલો Dining area એટલો ફેર પડે હું એકલો હોય તો બસ એમને માલી જાય મેડમ હોય ને એટલે એને બધું ખ્યાલ રહે આ એક દુલ્હન આ ઊભી દુલ્હન નગરું થાય છે Just a minute more of your time. આજ ને હા હા છે ઓલું મોટું જબરી છે એન્જલ લોર્ડ્સ Your time. I installed track our playlist, put it on low in the car, and your jacket's on the hanger. કેમ પણ મેડમે છે ને આજે ઘણા વર્ષો પછી મને શર્ટ ઇન કરાવડાવ્યું છે શર્ટ ઇન મને છે ને વર્ષો પછીનો છે મને ઈ કે હે રેડી છે બહુ સારો લાગુ તો વારે વારે કરવું પડશે હાલો થઈ ગયું શું ભૂલી ગયા હતા નવા વાળા આપણે હજી હમણાં કાલ જ લઈ આવ્યા ઈ પહેરે છે કાલ જ ખર્ચ કરેલો છે ખર્ચ આ બહુ લો વેસ્ટ નથી લાગતું ને મેડમ આજે છે ને મારે બહુ ઉપાધિ જેવું નથી કાર્યભાર આજે થોડોક મેડમ સંભાળશે કેમ કે ત્યાં અંદર બહુ ચક્કર મારવા નહીં ને મારે મેડમ ત્યાં બેઠા હોય ને તો મેડમ ત્યાં પૂર્ણ કરી લેશે Every night I'm on my phone, like maybe you'll text me again. But I'm મેડમ કે મેં જોયું હતું કે મારો વાક ક્યાંય ન આવવો જોઈએ એમ કઈ વાંધો નહીં રાજમહલ એન્ડ હોમ we're better office friends, yeah. Got your toothbrush sitting in the bathroom, got your slippers waiting by the bed. Every little thing you left here, ever since you left, you've been living rent free in my head. તો હવે હું શરૂ કરીને આવી એમ તો હું શરૂ કરીને આવે પછી તું સ્પેશિયલ હાથે હો જલ્દી મેં આને એ જ કીધું મેં કીધું પછી મેં કીધું પ્રકાશ પાડવો પડશે થોડોક એમ. હા હવે બાકી રહ્યું છે ને તો હવે જ્યાં જાઉં ને ત્યાં મામા થઈ ગયો એટલે મેં તો આ ગામ મામાનું બિરુદ મળવાનું છે હવે. એવું થવાનું સાથે હે ઓલા શુભમ હમણાં મામા શરૂ કર્યું મેં તું સાનું મને મેં કીધું ઓલા દૈનિક મામા કે હા એ તો એમાં ક્યાં પ્રશ્ન જ છે કઈ દૈનિક આ ઈ કઈ હળંગ ગામ માસા થઈ ગયો છે એવું છે માસા ને મામા હવે ઈ માસા બને નેહામાં માસા કર્યા ને તો ઈ રેગ્યુલર માં ઈ માસા થઈ ગયો બધા નાના છોકરા શીખે કે દૈનિક માસા હવે બધા માસા ચાલે આ તો પાછો ઓલા બર્થડે ની એની પોસ્ટમાં પાછો હેપી બર્થડે માસા એ સુરત ગયો છે મેં એને કીધું કાલ મેં કીધું મને મધ દરિયે તું મૂકીને વયો ગયો છો મને કે કેમ શું થયો મેં તો આ ડેકોરેશન હું એકલો કરું છું મેં કીધું તું હોત તો મને સથવારો તો રહે થોડો કે પરસો આવી બેટા કે મમ્મી પાસે જવું છે હવે ત્યાં નો જો હવે આપણે આપણી યારે રહેવાય હવે મોટો થઈ ગયો શુભમભાઈ ક્યાં છે મેળો તું એને તમને અહીંયા આવ્યા કેવું ફીલ થાય છે ઉમંગનું લે તમને સાંભળો હાલો ચાલુ છે ને તમને અહીંયા આમંત્રણ આપ્યું છે કે એમને આવ્યા છે બોલ ને હાલ નો બોલ તો પછી આ બધાને ખબર પડી જાય આ બધાને ખબર પડી જાય કે નથી આપ્યું આમંત્રણ આપ્યું છે ને કનોડા બસ કેવું ફીલ થાય છે સરસ હતું ને વેલકમ ડ્રિંક પીધું ગામમાં હોય ને તો કદાચ નો આપ્યું ને આવે બરાબર અમરેલી વેલકમ ડ્રિંક પીધું કે નહીં આવી ગયું ભાઈ નથી પીધું ભાઈ શરમાઈ જાય છે અમારી દીકરી આજે બહુ સરસ તૈયાર થઈ છે ક્યાંથી લીધા એ માઇક છે બેટા આ તો અમારે ભાણી છે એમ કાયમી હોય તમે ક્યારેક જોવો જ ખબર પડે એ અમારે આવે જ તે કા એવા આપણે વિડીયોમાં આવતા જ હોય એવું થાય છે ને હા ઓલી વખતે તમે ઊંધા ફોટા હા સ્કૂલે જતા હતા ત્યારે ને હા મજા આવી જાય ને એમાં હા આમાં તું પછી જોશો ને હા અને જૈનિકા દીદીની આજે સગાઈ છે આ તને ગમ્યું બધું હા તું વહેલા આવી ગઈ હતી કે હમણાં આવી દાદા હારે વેલા
આવેલા. પપ્પા હારે આવી હતી હા. તો સરસ લે. અને આયા જે કિચન છે ને હા જમવાનું ઈ મેં જોયેલું હતું. જોઈ આવી ઈ તું? મારે ઈ તો બાકી છે બેટા કિચન તો. કેમ કે ત્યાં મને પછી શું અશ્વિન બનાવ્યું શું બનાવ્યું ઈ ખબર છે તને? નહીં. તો ઈ નો જોઈ લેવાય હારે હારે. પણ અશ્વિન દાદાએ મને બહુ પહેલાનું દેખાડ્યું. પાઇનેપલ કઢી છે અશ્વિન દાદાએ બહુ પેલા બતાવ્યું હતું. તો પાઇનેપલ કઢી રાખી કઢી નો હોય કા? આજે તો બધું સારું સારું જમવાનું હોય એવું હોય ને બેટા? હા. કઢીમાં શું ખાવાનું કા? એવું તો ઘરે ખાતા કઢીમાં હોય. તો કાંઈ ન હોય. એવું તો ઘરે ઘરે ખાતા હોય. બે ચોકલેટ. અરે વાહ. આ એક મારી મમ્મીની. મમ્મીની કાંઈ ન હોય, મામાની હોય. લાવો. મમ્મીની. ના ના મામાની હોય. લાવો મામાની હોય હો. મમ્મીની થોડી હોય, મમ્મી તો ખાતી જ હોય. ન ખાતી. કોણે લઈ દીધી? કે અહીંથી અહીંથી તમારા માટે સ્પેશિયલ ચોકલેટનો કાઉન્ટર સેટ રાખ્યું લાગે. બધાના ખિસ્સામાં ચોકલેટ. હે બેટું? ભાઈ ક્યાં ભાઈ? પપ્પા અરે મને રોક સુભાષ કાકા અરે નહીં, સુભાષ કાકા ચોકલેટ ખવડાવતા ને ઈને મુન્ના દાદા એટલે પપ્પા પાસે લઈ ગયા. એવું છે. એને હમણાં તાવ થયો. કોને? વિવન. વિવાનને તાવ આવી ગયો તો એ ઓલા અંકુર કાકા છે ને એ નકરી ચોકલેટ ને વેફર ને એવું ખવડાવે છે એટલે તાવ આવી જાય છે ને. એવું થાય છે ને? અંકુર કાકા બધું ખવડાવ્યા કરે છે ને એને. પણ મને ન ખબર. તને નો જ ખબર હોય ને તું સ્કૂલે હો. ક્યારે ખવડાવ્યો? હા ત્યારે ખવડાવે. એ વહેલો આવી જાય ને વિવાન હા હા. એટલે. જાઓ. બાય બાય. But it's so easy getting stuck in the past. Every little thing you left here, sitting where you left it. દઈ આવ્યા આમંત્રણ? હે આમંત્રણ દઈ આવ્યા? બેવા દે. મને કહો આયા આયા બે. ના ત્યાં હાલો. સારું નું ને એવું ન હોય બેટા, એમાં બધે સરસ જ લાગે. તો આયા બે વિવાન નિર્વાણ ઊભો થઈ ગયા. આવી નિર્વાણ તો હાલ હાલમાં દીકરો આયા બહુ ડાયો છે આ છોકરો. આ શુભો ખોટો એને વગો હોય છે. વગો હોય છોકરા કારણ ડાયો છોકરો છે હાવમાં. જો એ કેવા શાંતિથી એને રમકડામાં રમે છે. કરી તો લાઈટ. અરે વાહ લાગી ગઈ હતી. કેટલી વેફર ખવાઈ ગઈ? બે જ કહેવાય એને. બે ખવાઈ ગઈ એમ કહેવાય. બે એમ કહેવાય. કોન્ફિડન્સ નહોતો આવતો ને હવે આવી જાય કોન્ફિડન્સ બેટા. હાલો એક જ મિનિટ. તમે હતા જ. હથોડી મારતો હતો ને ત્યારે તમે હતા જ. આ હમણાં રોજ આવે કે નહીં એટલે મેં કીધું એને નથી લેવા હમણાં, કેમ કે એ તો હમણાં રોજ આવશે એમ. તમારે એવું માનવાનું કે ગરદણીનો આગ્રહ ઓછો ગામવાળાની ખોટ ગઈ. ગામને ખોટ. શું કહેતા દીપકભાઈ? ગામવાળાને ખોટ ગઈ. ગામવાળાને ખોટ જાય જ. પહેલા ખબર હતી. શ્રેયુએ બ્લોગ જોયો ને ઈ કે હું ઉમંગ કાકાનો બ્લોગ જોઉં કાલ રાત્રે કે હા. એમાં તું દેખાણી ને બે જગ્યાએ એટલે હું વધુ જોયો 2 વખત જોયો. ઠીક હા છે શ્રેય તો ન્યા એટલે હવે એને આવું બધું અહીંનું વાતાવરણ તો જોવા મળે એટલે ને. મારે એમાંથી જોયું ને એટલે મને જોવા મળી જાય. ના ના સરસ. હવે મને એમાં એવું થાય ભાભી કે આમ સીધું કેમ કોઈની સામે લઈ જવું એમ. મને કોઈક સામેથી ફ્રેન્ડલી થઈ જાય ને તો હું શરૂ રાખું. હા બરાબર એ વાત સાચી. પણ મને પછી કોઈ આમ થોડુંક આમ તેમ થાય ને તો એમ થાય કે બધાને નોય ગમે એમ.
કે આ શું આમ ગમે ત્યારે કેમેરો લઈને સામે આવી જાય, એટલે હું બને ત્યાં સુધી ઓછું રાખું. હું એમાં છે ને ચોખવટ પાડું. મેં કીધું હું છે ને ત્યાં લેડીઝના કાર્યક્રમ હાલતા હશે ને ત્યારે હું વચ્ચે નહીં આવું. અને શ્રેયુ જોશે ને તો એને ખોટ નહીં લાગે કે હું નથી આવી. એને એવું જ લાગશે કે હું આ જોઉં છું. માસી છે એટલે માસી ઘરે ભલે નહીં આવે આપણે જઈશું. નહીં પાછું હું હમણાં કેવી સામે રાખે બી લેશું પણ આ મામા હશે તને કહો વૈશો અમે ન જઈએ. આમ જો ઘરે ઈ નહીં હોય આમ જમે જશું. ક્યારે ક્યારે તમારા બેન સામે તમે ન જોવો. અમે ઘરે ન સાંજની રાખે બી લેવામાં તમે છે નહીં હું કેમ મારા બેનનું બધું ધ્યાન રાખું, ડેકોરેશન ને બધું કરવા લાગુ. તમારે ટકોર કરવું હમણાં કેવું કહી દીધું ખબર છે કે મુનાએ ના પાડી, મુનાએ કઈ ના નહોત પાડી સાંજે. તમે 2-3 કીધા હતા, એ સુભા કેટલા બોલ્યા હતા? હાવ સાચું કે છે તોય 3. કોંગ્રેચ્યુલેશન. હવે સેન્ટરમાં આવી જા ને, પેલા આ લોકો પાડ લઈને પછી Just crash over, guess you crashed in like a tsunami. Woke up next to you, so hungover. Sunlight painted stripes of your body. તોફાની મુનાભાઈ આમાં નાખજો, પછી હું હાથ ગયો 3-4 દી. 3-4 દી હાથ હોય. કેટલા દી? બસ લ્યો રેડી. નહીં તું નાખજે, આનું કામ નહીં, આનું કામ નહીં. હે હા, આપણે જે ગરબામાં છે ને એ લાવ્યું છે. આ ઓલા Just another one of your nights. You can have it all in a life. Just a ઓ પાછું જેમો જેમો મામા મામાને મૂકીને પેલા મામા હોય ભાણો પછી એકલા ભાણિયા ભાણિયા એકલા જમી લઈને મામા રહી જાય એવું થયું આમ. just a minute more of your time. શિવમ રહી ગયો પહેલે દિવસ હું આવ્યો ત્યારથી રહી ગયો અમારે શિવમ. આ બેયને હાલશે, વાંધો નહીં આવે. મેરેજમાં પાકું. ચાલો, સરસ મજાનું આયોજન અને સરસ મજાની વ્યવસ્થા, બધી રીતે પરફેક્ટ. બહુ જ મજા આવી. થોડું ઘણું મિસ થઈ ગયું હશે, એ જૂના મિત્રો અને અહીંયા બધા આજે ભેગા થઈ ગયા. એ ડિટેલમાં પછી કારમાં આપણે વાત કરીએ, કેમ કે અહીંયા નોઈસ આવતો હશે. અને મજા આવી. મેડમ રેડી ને? મેડમ આઈસ્ક્રીમ મેનિયા માટે અવાજ નહીં આવે કે મારું માઇક મારી પાસે છે એટલે? ઓકે માઇક અહીંયા રાખેલું છે ને એટલે. હાલો રસિકભાઈ મળીએ. Just a minute more of your time. બૂટ કાઢવા જ કાઢ નાખ, સાહેબની જેમ નથી બેસવું. મજા આવે છે. મેડમ તમને પાછળની સીટમાં ફાવશે કે? એક કામ કરતું હલાઈ લે, લાય હું પાછળ બેસી જાઉં. સુઈ જવું હોય એટલે તો તું હલાઈ લે ને, હું પાછળ બેસી જાઉં. કઈ રીતે સારું ન લાગે? એમાં કાંઈ તું હલાવ્યા જ છો, એમાં કાંઈ સારું ન લાગે. તો પારસો મારે ખોળામાં બેસી જાય તમ તારે, હું એમ બાજુ બેસું. તારે ચલાવી પછી ટેવ વહી જાય. મને કાંઈ વાંધો નથી. હમણાં હોન્ડાનો કાર્યક્રમ બંધ થયો છે ને, આવડશે નહીં પછી ને ભૂલાઈ જશે ગાડી, એના કરતા ચલાવી લે એમ. ક્યારે એમ નહીં, પણ પછી ભૂલાઈ જશે એમ જ કહું છું. મારા અક્ષર કેટલા ખરાબ થઈ ગયા જોયા ને તે. ખરાબ છે લખી તો હકો એમાં, એટલે કદાચ ડ્રાઇવિંગ થોડુંક નબળું પડે, સ્કિલ નબળી પડે, બાકી થાય તો ખરા જ. એટલે પાછા 2 થાંભલા આવવા જોઈએ એમ. ચલો, ખૂબ જ મજા કરી. અને હા, મેં કીધું એમ મેડમ કે નોઈસ બહુ આવે છે, ગાડીમાં જઈને વાત કરીએ. અને હવે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અને જૈનિકા અને ઋત્વિક સરસ મજાનું આયોજન હતું. અને બે બહુ સરસ લે
સ્ટેજ ઉપર ઈ બે જ હોય બેટા, બીજે કોઈ હારે લેવા દેવા જ ન હોય. ફોનમાંથી આમ બહાર મેં તને કીધું તું ફોટો પડવા આવી તું. અરે પણ નહીં જ્યારે હું ત્યાં જોતો તો પણ મોઢું તો આમનો ખબર હોય ને તમે ઓલા કેમેરામેન ને બધા ઓ માય ગોડ. પણ ત્યાં ઉપર આવ્યો હોત ને તો મળી જાત. સરસ મજાના બે તૈયાર થયા હતા, તમે જોયા જ હશે આમાં. અને આયોજન એ બહુ સરસ, અશ્વિનભાઈ સરસ મજાનું સુંદર મજાનું આયોજન કર્યું હતું. ફૂડ, ડેકોરેશન બધું એક નંબર. બધું બહુ જ સરસ હતું આયોજન. બરાબર ને મેડમ? અને આજે ઘણી બધી ખબર પડી કે તમે આવી જાજો ગમે ત્યારે એમ. થોડુંક આમ તેમ થાય ભાઈ, બધાને ગમતું હોય ન ગમતું હોય એવું થાય. એટલે જલ્દીથી કોઈની સામે કેમેરો હું ન લઈ જતો હોય, પણ મોસ્ટ ઓફલી આજે સોલ્યુશન થઈ ગયા. એટલે હવે વાંધો નહીં. ના ના, એ બરાબર છે ને મેડમ એમ. કેમ કે અમુક વખતે કોઈ કહી ના શકતું હોય ને એવું લાંબી લાંબી સભા થશે. ઓકે થઈ ગયું, મેં કીધું ને એટલામાં આવી ગયું. ચલો નાવ બેક ટુ હોમ. ચલો પરશુભાઈ જાના હે ને? મજા આવી ગઈ ને? આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવી ગઈ. આઈસ્ક્રીમ એટલે ખાલી દડા જ હતા. એ આઈસ્ક્રીમ જ હતા દડા વાળી. મને ખબર છે એની અંદર આઈસ્ક્રીમ. चलो मैडम घर पे जाना है या सीधा निकलना है? नहीं, अभी तो सीधा निकलेंगे. अभी वहाँ खाना सोना सब कार्यक्रम चल रहे होंगे. પછી મને કઈ નોટ કહું ને, ક્યારેય નથી કહેતી. ઓન કેમેરા ત્યાં કોકે જોતો આ કાચ ઉપર